અને બીજું, જેટલાનાય ઘરમાં આ વાત નોટિસ ખાસ કરી લેજો, ખાસ. લગભગ ઘણા પરિવારમાં, ઘણા ઘરમાં આ વસ્તુ બનેલી હશે ને હશે જ પટેલ, કે તમે તમારી કુળદેવીની પ્રાર્થના કરતા હોય, ભક્તિ કરતા હોય, એનો દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનો નિવેશ કરતા હોય ને, તમારી માતાજીનો નાનો અમથો મઢ હોય કે પાટલી હોય, અમુક વાર ઓટોમેટિક તમારો મઢ હરગી જાય છે, ચૂંદડી લાગી જાય, હરગી જાય. તમારું નહીં હરગ્યું હોય તો બાજુવાળાનું હરગ્યું હશે, તમે એમનું નહીં હરગ્યું હોય તો તમારા કુટુંબવાળાનું હરગ્યું હશે. પણ એક ઘરમાં એક જગ્યા પર પટ્ટા પર રહેતા હશે ને એમાંથી 10 ઘરમાંથી 6 ઘરમાં તો આવું લાગ્યું હશે ને. દીવો અહીં કર્યો હોય અને ઓટોમેટિક એની જોર અડી જાય ને તો આખો મઢ ભડકે ભરી જાય, તમારી કુળદેવીનો ફોટો બોટો બધું લાગી જાય. આવું કંઈક ઘરોમાં થયું છે ને, કેટલા ઘરમાં આવું બન્યું છે કહો? આવું હરગ્યું અચાનક, અને તમે અહીં જો તારો દીવો અહીં ચાલુ છે, અહીં ચમનું લાગ્યું? એવું થાય ને. આખો તમારી માતાજીની મૂર્તિ હોય તોય બારી મેલે, શ્રીફળ હોય તોય બારી મેલે. તો ડરવાની જરૂર નહીં, પણ આ સમજ આલું છું, આ સમજ ફિટ કરી લેજો મગજમાં. કદાચ તમારા ઘેર આવી રીતે હરગી જાય કોઈ ચૂંદડી, તમારી માતાજીનો ફોટો કે શ્રીફળ, તો હું મેલડી એવું કહું છું, ખાલી તમારા જગ્યાના ઘરની બહાર જઈ 2 અગરબત્તી કરી અને લાપસી બનાવી અને એ લાપસીનું ધૂપ કરીને એક શ્રીફળ ને એક પોણી ગ્લાસ ધરાઈને કહેજો કે આ જગ્યાની ફરતી કોઈ મશાણી મેલડી હોય ને તો માં મારા ઘરમાં ઓટો ના મારીશ, તને વ્યવહાર આલી દઉં. તમારા ઘેર અમુક લોકો, અમુક માણસો એવું કહેતા હોય કે અમાર તો ઘેર કોઈ દાડ નહીં હરગ્યું, એવું કહેતા હોય. તો શું એમના ઘરમાં દુઃખ નહીં હોય? ના, પણ આ તો છે ને જે સમજતું હોય ને એને દેવી શક્તિ અથાણ આલે. કોણ આલે? જે સમજદાર હોય, દેવી શક્તિના અસ્તિત્વ પર વિશ્વાસ કરતો હોય, એને માતાજી આવી સમજ આલે, અથાણ આલે. ચૂંદડી હરગાવે એટલે તરત તમને લાઈટ થાય, મશાણી મેલડી આવી. ચોની આવી એ ફેદવાની જરૂર નહીં, તરત જ તમારે વિચાર કરી લેજો કે આ જગ્યાની મેલડી હોય, બીજું કોઈ નહીં હોય. એમ કરીને ખાલી લાપસી આલીને, ધૂપ કરીને, નારિયેળ આલીને, પોણી ગ્લાસ ધરાવીને, 2 અગરબત્તી કરીને કીધું કે માં અમારી કદાચ માતાજીના ભોણામાં ભંગ ના પડાવતી, એ કોઈ દાડ મેલડી ઓટો નહીં મારે.